છેલ્લા કેટલાક દિવસોથી આ જે સત્તાધારનો વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદને લઈ હવે એક 2025ના દિવસે એક શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. શક્તિ પ્રદર્શન વિજય ભગતના સમર્થકો અને ત્યાં આસ્થા સાથે જોડાયેલા લોકો દ્વારા એક ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ થકી ત્યાં શું ખુલાસાઓ થાય છે તે હજી સુધી કંઈ ખબર નથી. પણ બાપુ જે વિવાદ છે એ વિવાદના જવાબ દેવાને બદલે તેના સમર્થકો દ્વારા એક શક્તિ પ્રદર્શન દ્વારા એક જવાબ આપી રહ્યા હોય તે રીતનું એક શક્તિ પ્રદર્શન 1/1/2025ના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. આમ તો ધ્વજારોહણ વારંવાર થતા હોય છે, પણ આ વખતે વિવાદો વચ્ચે જે ધ્વજારોહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તે આટલો ચર્ચાઓમાં કેમ છે તેનું એકમાત્ર કારણ વિજય ભગતનું મૌન. ત્યાં થતા ગોરખ ધંધા અને ત્યાં ગીતા વ્યાસને લઈને અનેકો વખત સવાલોમાં બાપુનું મૌન રહેવું, આ બધા સવાલો આપવાને બદલે હવે ત્યાં એક શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. શક્તિ પ્રદર્શન દ્વારા તેના અનુયાયીઓ અને જે સમાજ છે તે સમાજના લોકો હવે ગામે ગામ આહવાન કરી રહ્યા છે. શું કહ્યું એ પણ એકવાર સાંભળો. જી, આપ સૌ જાણીએ છીએ તે રીતે કે એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી કોઈ પણ પાયા વિહોણા, કોઈ પણ પૃક્ષ વિહોણા એક આરોપો જે સત્તાધારના સંતો મહંતો પર લાગી રહ્યા છે, ખરેખર એ માનવ જગત માટે શરમજનક કહી શકાય. આજે સંતોનો દેશ કહી શકાય, ભારત દેશ સંતોનો દેશ છે, ત્યારે એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારના બેફામ રીતે આરોપો લાગી રહ્યા છે, ખરેખર સૌના માટે શરમજનક છે. ત્યારે આ ભક્તિના ધામ સાથે આપણે સૌ એક શ્રદ્ધાની આસ્થાથી જોડાયેલા છીએ. ત્યારે આ ચેનલના માધ્યમથી હું તમામ 18 વર્ણના લોકોને એક આહવાન કરું છું, વિનંતી કરું છું કે આપ પણ તારીખ 1/1/2025ના દિવસે આયોજિત આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પધારો અને આપણી આ સંતોના પ્રત્યેની જે આપણી લાગણી છે, આપણો જે પ્રેમ છે એમને સમર્થન રૂપે જાહેર કરવા માટે પધારો એવી આ ચેનલના માધ્યમથી ફરી વખત વિનંતી કરું છું. જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે આ વિવાદિત મુદ્દાને હેમખેમ પ્રકારે સંતોને બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે, ત્યારે લાખોની સંખ્યામાં આ કાર્યક્રમમાં આપણે સૌ એક ભક્તિના માધ્યમથી, આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, પણ આ ભક્તિનું દર્શન કરાવવા માટે અને જે આ દુરાચારીઓ છે એમની શાન ઠેકાણે લાવવા માટે લાખોની સંખ્યામાં આગામી તારીખ 1/1/2025ના દિવસે સત્તાધાર ધામમાં આ ધ્વજારોહણ કાર્યક્રમમાં લોકો જોડાવા જઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી 18 વર્ષના 20થી 25,000 લોકો અને એથી વધારે પણ આમાં ભેગા થઈ શકે, કારણ કે આ જે અભિયાન છે સોશિયલ મીડિયાની અંદર પૂરજોશમાં ચાલે છે. સત્તાધારની સાથે સંકળાયેલા જે તે 18 વર્ષના જે ભાવિક ભક્તો છે એ આ કાર્યક્રમની અંદર જોડાશે અને આ ધ્વજારોહણનો કાર્યક્રમ આવનારા સમયની અંદર બધાને યાદ રહેશે એવી મને ખાતરી છે. કારણ કે દર વર્ષે અને દર મહિને જે બીજના પ્રોગ્રામો થાય છે સત્તાધારની અંદર, એના કરતાં વિશેષ પ્રોગ્રામ છે. અને સત્તાધારનો જે વિવાદ ચાલે છે, વિવાદની વચ્ચે જે આ કાર્યક્રમ કરીએ છીએ, જે અમુક લોકો જે મીડિયાના માધ્યમથી જે શક્તિ પ્રદર્શનનું નામ આપે છે, આ શક્તિ પ્રદર્શન સનાતન ધર્મને સત્તાધાર ઉપર જે આક્ષેપો થયા છે એ આક્ષેપો ન થવા જોઈએ. અને આની પાછળ જે કાંઈ લોકો છે એની માટે કાર્યવાહી કરવા માટે તો અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને અને ગઈકાલે ગૃહમંત્રીને પણ અમે ફરિયાદો આપી છે. તો આક્ષેપો ન થવા જોઈએ એના માટે આ સત્તાધારના સેવકગણ જે છે એ ક્યાંય ને ક્યાંય રોષની લાગણી અનુભવે છે. તો તમામ લોકો સત્તાધાર ખાતે 1/1/2025ના હજારોની સંખ્યામાં જોડાવાના છે. સત્તાધાર ધામની અંદર આ બીજના દિવસે ધ્વજારોહણનો જે કાર્યક્રમ છે એમાં અમારા સમાજના વિવિધ જે મંડળો છે એમને અમે માહિતી પહોંચાડી છે કે આપણે આ ધ્વજારોહણની અંદર બહોળી સંખ્યાની અંદર આપણે હાજરી આપી. ના, આ એક ધાર્મિક ઉદ્દેશ છે, આનો બીજો કોઈ ઉદ્દેશ છે નહીં. દર વર્ષે દર મહિને ભાઈબીજના દિવસે ત્યાં ભજનનો કાર્યક્રમ થતો હોય છે અને ધ્વજારોહણનો કાર્યક્રમ છે. આ એક એ જ પ્રકારનો આ રૂટિન કાર્યક્રમ જ છે અને એની અંદર અમે અત્યારે સુરત તરફથી આહવાન કરે છે કે વધારે સંખ્યામાં આપણે ધાર્મિક ભાઈઓ એમાં જોડાઈ શકે. જે રીતના અલગ અલગ લોકોએ જે રીતના વાત કરી અને સત્તાધાર ચાલોનો નારા સાથે શક્તિ પ્રદર્શનના લોકોને આમંત્રણ દઈ રહ્યા છે, એ કાંઈ ખોટી વાત નથી. શક્તિની જગ્યાઓની અંદર આવા પ્રોગ્રામો થતા રહે છે, પણ જે જગ્યાની અંદર આયોજન કરવામાં આવી રહ્યું છે તેનો આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની અંદર
બાપુ સાચા છે કે ખોટા તે હજુ સુધી નક્કી નહીં થઈ રહ્યું અને તે પોતાની જાતે નક્કી કરી લે છે કે બાપુ ઉપર લાગેલા આક્ષેપો પાયા વિહોણા છે. જો આરોપો પાયા વિહોણા હોય તો બાપુ અત્યાર સુધી મૌન કેમ છે? ગીતા વ્યાસને લઈને જે અનેકો પ્રશ્ન થયા તો એના જવાબોથી બાપુ દૂર કેમ છે? ગીતા વ્યાસ અત્યારે ક્યાં છે? અનેક લોકોના પુરાવા સામે આવ્યા પણ એ પુરાવાની સામે એક પણ જવાબ આપવા માટે તૈયાર નથી. પણ હવે જોવાનું એ છે કે જે 1 તારીખે એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ધ્વજારોહણનો અને તેને શક્તિ પ્રદર્શન પણ અત્યારથી માનવામાં આવી રહ્યું છે. આ શક્તિ પ્રદર્શન થકી બાપુ શું જવાબ આપવા માગે છે તે આવનારી 1/1/2025 એટલે કે આવતીકાલે ખબર પડશે. તમારું શું માનવું છે? આરોપોને બદલે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે સત્તાધારની અંદર, તેને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.